માં ઈ માં છે, બીજા વગડાના વાંચ. ભગત બાપુ લખે છે કે ગાવા ગાવા મારે સોનલ માના ગીત, એ ગાવા ગાવા મારે આસબાઈ માના ગીત. સબદુના એ સીમાડા માડી ન્યા પૂરા થયા રે એ જીવાણી ના સીમાડા માડી ન્યા પૂરા થયા રે. શું માનું કોણ વર્ણન કરી શકે સાહેબ? મેં કીધીશ ઘડિયાળ અહીંયા આજે કહું, એક કવિ હતો માનો ઉપાસક જગદંબાનો. રોજ માના સામે બેહે નાઈ ધોઈને હવારમાં માના નેણ કેવા, માની આંખ કેવી, માના પાપણું કેવી, માના હોઠ કેવા, એ વર્ણન કરીને હાજ સુધીમાં કવિતા લખે ને હાજે એ ચરણમાં મૂકીને પછી તરત જ લઈ લે કવિતા. મેં એક દી, બે દી, 5 દી મેં એવું વાંચ્યું છે કે જિંદગીની છેલ્લી સંધ્યા દેખાતી હતી, તઈ છેલ્લો દિવસ જિંદગીનો હતો ને તારે કકા બારખડી મૂકીને કીધું કે માં તારે જેમ ગોઠવા એમ ગોઠવી લેજે, હું કાંઈ નહીં કરી શકું માં. ઈ મહા, ઈ જગદંબા છે, ઈ ભગવતી માં. તો પછી આસબાઈમાં હોય, સોનબાઈમાં હોય, પીછળમાં હોય, મહારાણા પ્રતાપની માં જીજાબાઈ હોય, મહારાણા પ્રતાપની માં હોય, ભગવાન કૃષ્ણની માં દેવકી હોય, કે મારો તમારો જન્મ દેનારી માં હોય. માં માં છે, એકાક્ષરી મંત્ર છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ તો માં 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 એમ જ કીધા કરતા સાહેબ, એકાક્ષરી મંત્ર. મારા કેશુમામાં કહેતા કવિ કિશનદાનજી માં, એના તો 2-4 દુહાય પણ મને યાદ નથી, પહેલા હું બોલતો એના દુહા છે, એકાક્ષરી મંત્ર છે. માં 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 પરમાત્માની પ્રતિકૃતિ છે. મેં કીધું છે કે મને એક સાધુએ કીધું કે ભાઈ ભગવાનને વિચાર આવ્યો તો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું છે. અને મને તમને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી માતાને પગે લાગી લેજો, જનેતાને પગે લાગી લેજો. ઈ માં, એના ગુણગાન કવિ કે શું ગાવા આપણે, પણ તોય માં કે આવડ તારી આન ઓ લાલા જાળું કોઈ દી લોપે જ નહીં, પછી ભરે ને ડગલું જો ને ભાન. અરે રે વો તો તમને કશે ભરાવું આવડ તારી આન કોઈ દિલા જાળું કોઈ દિલો પેજ નહીં. મારી તમે ભલે રે ઓઢો રે માતાજી ભેલી, મારી દોરી જામાએ ઉજળું માનું આવી રે આદ શક્તિ આવડમાં, આદ શક્તિ મોગલમાં ભલે રે ઓજો માતાજી ભેલી, તમે ભલે રે ઓજો રે ભગવતી ભેલી. જે છે ને જેમ જેમ નથી સાહેબ, કવિ કિશનદાનજી વર્ણન કરે છે. હાડીએ ને મહેશે પીજો ને ઉમાએ પ્રાંતિઓ ભેલિયા ને
આજુ રે આજ શક્તિ આવરમાં આજ શક્તિ મોગલમાં ભલે ભલે રે માતાજી તમે ભલે મોજો રે ભગવતી મામાએ લખ્યો છે એસકે લાંગા. અત્યારે આપણે હમણાં એને પ્રમોશન કલેક્ટરનું આઈપીએસ નું મળ્યું એમના પિતાજી. આ પ્રથમ લખ્યો એને. એમાં મહત્વની કડી મારા તમારા જીવનમાં માડી હવે અમે રે તમારું બાનું પેરી હવે મેરે તમારું બાનું પેરી મારી હવે રાખજે બાના કેરી આજુ રે આજ શક્તિ આવરમાં આજ શક્તિ સોનારમાં આજ શક્તિ આશ્રય માની કૃપા જ છે ને સાહેબ. આજે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં આ સંતવાણીમાં કોણ આવું તો બધું વગાડી શકે? એ રતડિયા હંસભાઈ માની જ કૃપા છે કે છે 100%. બેઠી રે એ ડુંગર બેઠી
જે